રહ્યા છીએ, નવો ઉત્સાહ આપણા જીવનમાં પણ આપણને મળતો રહ્યો છે. એવી કેટલીક અનુકૂળતાઓ ઊભી કરી આપનાર આ સંસ્થા, એના મંત્રી શ્રી સંદીપ રામીને નમ્ર વિનંતી કરીશ કે શાબ્દિક સ્વાગત કરશે. નમસ્કાર. રાષ્ટ્રીય અંધજન મંડળ સાબરકાંઠાના ભાસ્કર ભવન ખાતે આપણે સૌ મિત્રો આનંદ કરવા માટે ભેગા થયા છીએ. તેમજ વિચાર વાટિકા ગ્રુપ અને અપંગ અભ્યુદય મંડળ અમદાવાદના સંયુક્ત ઉપક્રમે કાલે જે સ્પર્ધા યોજાઈ સુગમ સંગીત, અને આજે આપ સૌના લાડીલા અને અમારા તો પૂજનીય વંદનીય કે કયા શબ્દોમાં એમને કહી શકીએ એ અમારી શક્તિ જ નથી એવા ભાસ્કરભાઈ મહેતા સાહેબે જે આ વટવૃક્ષ ઊભું કર્યું અને ભવનમાં આપણે સૌ ભેગા થયા છીએ, તો આજના આપણા મુખ્ય મહેમાન અને આ જે આયોજન છે એના પ્રમુખ સ્થાને એવા શ્રી ગુણવંતભાઈ શાહ સાહેબ, તેમજ ભાસ્કરભાઈ મહેતા સાહેબ, અમારા ઉપપ્રમુખ પ્રવીણાબેન, પૂર્વેશભાઈ, અમારા કારોબારી સભ્યો મયુરભાઈ ચૌધરી, અમિતાબેન, વિચાર વાટિકા ગ્રુપના સભ્યો, તેમજ ભાઈઓ બહેનો, કેટલાક નાના નાના બાળકો પણ આવ્યા છે, અમારા સ્ટાફ મિત્રો, અને છતાં પણ જો કોઈ રહી જતું હોય તો તમામ મિત્રોનું રાષ્ટ્રીય અંધજન મંડળ સાબરકાંઠા અને અમારી ઈડર શાખા દ્વારા અમે દિલથી ખૂબ આવકારીએ છીએ, ખૂબ હાર્દિક સ્વાગત કરીએ છીએ અને ખૂબ આનંદની લાગણી અનુભવીએ છીએ. જય હિન્દ, જય ભારત. શબ્દો બાદ સ્વાગતની એક રસમ પુષ્પ અર્પણ કરવાની હોય છે. તો આ પુષ્પ છડી જે મહેમાનોને અર્પણ કરવામાં આવશે એમાં તો આપણે દરેક મહેમાનશ્રીનું સ્વાગત પુષ્પગુચ્છથી અને એક પુસ્તક વડે કરીશું. તો ભાઈ પૂર્વેશને નમ્ર વિનંતી કે સમારંભના અધ્યક્ષ શ્રી ગુણવંતભાઈ શાહનું સ્વાગત કરશે. પૂર્વેશ પંડ્યા. હા, ડૉક્ટર પૂર્વેશ પંડ્યા. મિત્રો, આ આખા કાર્યક્રમનું લાઈવ પ્રસારણ થઈ રહ્યું છે, એટલે દરેક વ્યક્તિઓને નમ્ર વિનંતી કે આપ આ ઈડર સાબરકાંઠાની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને માણજો પણ ખરા. સન્માનીય ભાસ્કરભાઈ મહેતા સાહેબનું સ્વાગત કરશે સંદીપ રામી. ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ આભાર. પ્રવીણાબેન મહેતાનું સ્વાગત કરશે ભરતભાઈ. ના 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 ભાઈ ઉમેશભાઈનું સ્વાગત ભરતભાઈ કરશે. મારી સંસ્થામાં મારું સ્વાગત નો
લાયન પ્રેસિડેન્ટ ચંદ્રકાંત સોલંકીનું સ્વાગત કરશે રાજેશ રાઠોડ. વિચાર વાટિકાના એડમિન હલો. વ્યોમે વિહરે ભાસ્કરનું બ્રેલીકરણ કરેલું છે. એ પુસ્તકો સંસ્થા તરફથી મયુરભાઈ ચૌધરી ઉમેશભાઈને પરમારને આપશે. વચ્ચે આવો, થોડા વચ્ચે આવી જાઓ. બસ બસ બસ, એટલે વ્યોમે વિહરે ભાસ્કર. ચાર વોલ્યુમ છે, એટલે એ પ્રમાણે જેને વાંચનનો શોખ છે અને ખાસ વાંચવી જોઈએ આવી વ્યક્તિઓને તો જીવનમાં જો આગળ વધવું હોય તો એમના જીવનના સંઘર્ષને જાણશો તો આપણે આગળ વધી શકીશું. એટલે યુવા પેઢીએ તો ખાસ વાંચવા જોઈએ એવી મારી નમ્ર વિનંતી. તો હવે સ્વાગત વિધિ સંપન્ન થયા બાદ હું સંસ્થાના મંત્રી શ્રી સંદીપ રામીને પ્રવીણાબેનને ઉપપ્રમુખ શ્રી પ્રવીણાબેનને નમ્ર વિનંતી કરીશ કે સંસ્થા વિશે ટૂંકો પરિચય આપશે. માઇક કરું ભાઈ. કરી દીધી. આ સંસ્થાના પરિચયની વાત આવે ત્યારે તમને બધાને આમ જણાવતા આનંદ થાય કે જ્યારે અમે લોકો 1983માં સાહેબની ટ્રાન્સફર ઈડર કોલેજમાં સિલેક્ટ થયા ત્યારે અમે સવારે કોલેજમાં જવાનું ને બપોરનો બધો વખત અમને ખૂબ કંટાળો આવતો હતો. પરંતુ એવામાં અમને એક એવો કિસ્સો બન્યો કે જેનાથી અમને એવું લાગ્યું કે આ જિલ્લામાં કાંઈ કામ જ નથી થયું. એક અંધ વિદ્યાર્થીને, નાનો 12 વર્ષનો દીકરો હતો, એને એના પપ્પા છે ને ઢસડીને ખરા બપોરે ચપ્પલ પહેર્યા વગર લઈ જતા હતા. એ સીન જોયા પછી એને ઉપર બોલાવ્યા અને જાણવા મળ્યું કે ભાઈ એને કોઈ સ્કૂલમાં એડમિશન મળ્યું નથી અને જો એડમિશન આપે તો એના પપ્પા શિક્ષક હતા. એ કે મારી નોકરી જતી રહે બેન જો હું આને એડમિશન આપું તો. એ ઉપરથી અમે તાક કાઢ્યો કે ભાઈ આ જિલ્લામાં અંધ બાળકોની કે અંધજનોની સ્થિતિ શું હશે. અને ત્યારે એમ થયું કે આપણે આ જિલ્લામાં જ્યારે આવ્યા છીએ અને આ જિલ્લો એ મારું મૂળ વતન છે અને મારા વતનમાં જો આવી પરિસ્થિતિ હોય તો એ ચલાવી શકાય નહીં. અને એ રીતે અમે શરૂઆત 1985માં સંસ્થાની સ્થાપના કરી. ત્યાર પછી અમે ડોર ટુ ડોર સર્વે કર્યો અને એમાં જેટલા દિવ્યાંગજનો મળ્યા જુદી જુદી કેટેગરીના એ બધાને શિક્ષણ, પુનર્વસન, તાલીમની શરૂઆત કરી. એમાં જે અંધ બાળકો મળ્યા એ લોકોને 16 બાળકો અને 2 શિક્ષકોથી આ સંસ્થાની શરૂઆત કરી. એ છેવટે 66 શિક્ષકો અને લગભગ કહેવાય ને કે અમે 10,000 દિવ્યાંગજનોનું શિક્ષણ, તાલીમ અને પુનર્વસનનું કાર્ય કરી શક્યા છીએ. એમાં તમામ કેટેગરીનું કામ કર્યું. એવું નહીં કે અંધજનો 99થી અમે માનસિક ક્ષતિ,
અને હિયરિંગ ઇમ્પેર્ડ વિદ્યાર્થીઓનું પણ કામ કર્યું. સાથે સાથે એ લોકોનું ભણવાની સાથે સાથે જે અન્ય પ્રવૃત્તિઓ હોય, માનો કે રમતગમત છે, ખેલ મહાકુંભ તો પછીથી આવે, પણ એ પહેલાં આપણે રાજ્ય લેવલે એમને સ્પોર્ટ્સ શીખવાડતા હતા. એટલે ક્રિકેટ હોય, ગરબા હોય, નાટક હોય, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ અન્ય હોય, એ બધી જ સ્પર્ધાઓમાં લુઈ બ્રેલનું લેખન વાંચન હોય, બધી સ્પર્ધાઓમાં બાળકોને તૈયાર કરતા હતા અને એ લોકોને રાજ્ય કક્ષા અને રાષ્ટ્ર કક્ષા સુધી પહોંચાડે. અમારો ભલાજી ડામોર સૌથી પહેલો વર્લ્ડ કપ રમાયો, એમાં અમારો ભલાજી ડામોર મેન ઓફ ધ સિરીઝ થયો હતો. અને અમારા અહીં બેઠેલા પેલા ભાઈ છે, શું નામ છે ભાઈ, દિનેશ ચૌહાણ પણ એના એક ખેલાડી હતા. અને ટૂંકમાં અને ટૂંકમાં એમ કહીએ કે આ સંસ્થાને આ બધા પ્રજ્ઞાચક્ષુઓને છેક આંતરરાષ્ટ્રીય ક્ષેત્ર સુધી પણ પહોંચાડી છે. અને હવે તો માનસિક ક્ષતિવાળા હોય કે બીજા બધા વિદ્યાર્થીઓ હોય, અમારી નિરમા હમણાં જ ફૂટબોલમાં ઇન્ટરનેશનલ કક્ષાએ રમી આવી છે. અમારા ઘણા બધા વિદ્યાર્થીઓ જે ઇન્ટરનેશનલ કક્ષા સુધી ગયા છે. ટૂંકમાં આ સંસ્થાને સંકલિત શિક્ષણમાં એટલું તો આગળ વધાર્યું કે અમારો જે પૂર્વેશ છે એ ડૉક્ટર થયો છે, PhD થયો છે, એને BAમાં ગોલ્ડ મેડલ મળ્યો છે, MAમાં પણ ગોલ્ડ મેડલ મળ્યો છે. ટૂંકમાં ભણવું એવું નહીં, પરંતુ ગુણવત્તાયુક્ત શિક્ષણ મેળવવું એવું અમારી ધગશ હતું. કારણ કે સાહેબ પોતે ભાસ્કર મહેતા, જેણે આ સંસ્થા સ્થાપી, એ પોતે MA, BEd, LLB થયેલા છે. અને એમને એવી જ ઈચ્છા હતી કે હું જેવો છું તો મારાથી સવાયા મારા વિદ્યાર્થીઓ થવા જોઈએ. અને એ વિદ્યાર્થીઓ આમાંથી મોટા ભાગના, અમે જે વિદ્યાર્થીઓ ભણાવે છે ને એમાંથી મોટા ભાગના લોકો જોબ કરે છે, જે પ્રાથમિક શાળામાં છે, માધ્યમિકમાં છે, કોલેજમાં પણ હતા. ઘણા ફિઝિયોથેરાપિસ્ટ છે, પોસ્ટમાં છે, બેંકમાં છે, રેલવેમાં છે, કઈ જગ્યાએ નથી. અને એમણે તો સંકલિત શિક્ષણ યોજના ચાલતી ત્યારે અહીં તૈયાર કરેલા, મને એમ છે કે જે સ્ટુડન્ટ હતા એને દરેક જિલ્લામાં મૂકેલા છે. એકે એવો જિલ્લો લગભગ બાકી નહીં હોય કે જે સાબરકાંઠાના તૈયાર થયેલા અંધ શિક્ષકો તૈયાર ન હોય, સ્કૂલમાં નોકરી ન કરતા હોય. ટૂંકમાં આપણે એ લોકોને રોજગાર ક્ષેત્રે પણ બને એટલા પ્રયત્નો કરેલા છે. હવે તો નીચે અમે આ 35 વર્ષ સુધી એમ કહો ને કે કોઈક સંસ્થા સ્થપાય તો 2-5 વર્ષમાં તો પોતાનું મકાન બનાવી જ લે. પરંતુ તમને આશ્ચર્ય થશે કે સાહેબને એવો નિયમ હતો કે મારે તો ફક્ત અને ફક્ત ફેસિલિટીઝ માટે, શિક્ષણ માટે જ કામ કરવું છે, મને આ ધોળા હાથી બાંધવામાં કોઈ રસ નથી. એટલે એમણે સંસ્થાનું મકાન નહોતું બનાવ્યું. મેં 7 મકાનો બદલ્યા છે અમે, અને બધા ભાડાના મકાનોમાં અત્યાર સુધી સંસ્થા ચાલી. પણ સાહેબને બ્રેઇન સ્ટ્રોક આવ્યો, એ પથારીમાં જતા રહ્યા. ત્યારે મને વિચાર આવ્યો કે હવે મને જતા વાર નહીં થાય, મને પણ ઉંમર થઈ છે, તો આ સંસ્થાને કદાચ શટર પડી જશે. જો મકાન બનાવીશું તો કોઈ પણ ચલાવશે. એટલે ઘણાએ સવાલો પણ કરેલા કે હવે તમારે મકાન બનાવશો તો કોણ ચલાવશે. મેં કીધું જુઓ, અત્યાર સુધી અમે તો નિસ્વાર્થપણે કામ કર્યું છે. અને જે કોઈ કાર્ય છે ને એમાં જો પોતાનો અંગત સ્વાર્થ ન હોય તો એ કામમાં કોઈ કદી તકલીફ આવતી નથી અને કામ આગળ ધપે જાય છે. એ વિચારે જ અમે આ મકાન બનાવ્યું. અને મને જણાવતા આનંદ થાય છે કે એ વખતે અમને સોનલબેન સાહેબે તો રાજીનામું આપ્યું કે હવે હું કામ કરી શકું એવી પરિસ્થિતિમાં નથી, માટે હું આ સ્થાન માટે યોગ્ય નથી, એ બીજા કોઈ ચલાવી શકે. મારી હાજરીમાં જ મારી સંસ્થા ખૂબ આગળ વધે હું જોઉં, એ મોટી વસ્તુ છે. અને એ વખતે સોનલબેન દોશીએ 5 વર્ષ માટે અમારું સેક્રેટરી પદ સંભાળ્યું. હવે છેલ્લા 3 મહિનાથી ભગવાને સંદીપને અમારી વચ્ચે મોકલી દીધો છે. એ અમારો સ્ટુડન્ટ પણ છે અને અત્યારે વર્તમાન સેક્રેટરી છે. એની સાથે પૂર્વેશ છે, મયુર છે, કમલેશ છે, નિર્મા છે. અમને શ્રદ્ધા છે કે સંસ્થાને એ લોકો આગળ ને આગળ લઈ જશે, એવી અમે બધાએ એને આશીર્વાદ આપ્યા છે. આજે આપણે આગળ ગુણવંતભાઈ શાહ આવ્યા છે, તો હું એમને ખાસ હૃદયથી આવકારું છું. અને ખરેખર સાહેબને તો એમ કહેવાય કે કોઈ મોટા મહેમાન આવે કે નહીં આવે, ગુણવંતભાઈ આવે એટલે એમના માટે બધું જ છે. કારણ કે કોકિલાબેન ને ગુણવંતભાઈ પણ નિસ્વાર્થપણે એમની સંસ્થાને ખૂબ આગળ ધપાવી છે. અને આવા જ્યારે પાવન પગલાં આપણી સંસ્થામાં પડે તો અમે અહોભાગી છીએ એવું હું માનું છું. અને ઉમેશભાઈને પણ હું આ તબક્કે એટલા માટે આવકારું છું ને અભિનંદન આપું છું કે તમે પણ અમારી સંસ્થાને આ તક આપી છે. તમે આ સંસ્થા છે ને સામાજિક સંસ્થા છે, એ કોઈની પેઢી નથી. સમાજના કાર્યો માટે મળે,
તમે આ વખતે નહીં, જ્યારે પણ તમને લોકોની ઈચ્છા થાય કે તમારે કોઈ કાર્યક્રમ કરવો છે તો મારી સંસ્થા તમારા માટે હંમેશા ખુલ્લા છે અને એનો ઉપયોગ થશે તો અમને ખૂબ ખૂબ આનંદ થશે. અને આ તબક્કે સર્વે તમે લોકો આવ્યા છો અને ગઈકાલથી આવ્યા છો, તમારી મેં વ્યવસ્થા કરી હતી એ બરાબર હતી કે નહીં મને નથી ખબર, મને જેટલું ખ્યાલ આવે એ રીતે પ્રયત્ન કર્યો હતો, પણ છતાં પણ કોઈ ત્રુટિ રહી હોય તે ત્રુટિ મારી છે, કારણ કે આ લોકોને તો જોવાનું નથી એટલે કદાચ એમને ખ્યાલ ન આવે, પણ મને આવવો જોઈએ, છતાંય કોઈક વસ્તુ ન સચવાઈ હોય તો હું તમારા બધાની માફી માગું છું કે એની માટે મને દરગુજર કરજો. ના નામ રાખવા દઈએ ના. હા, તમને એ પણ હું જણાવું કે જ્યારે આ મકાન બનતું હતું ત્યારે અમારા ટ્રસ્ટીઓ હતા, એમણે નક્કી કર્યું કે આ મકાનમાં કોઈ 1 કરોડ દાન આપે ને તો પણ મકાનનું નામ તો ભાસ્કર ભવન જ રહેશે, કારણ કે જે માણસે એની 35 વર્ષની જિંદગી આ કામ માટે નિસ્વાર્થપણે કોઈ પણ જાતના વેતન વગર માનદ વેતનથી જો આ કામ કર્યું હોય તો એ મકાનનું નામ ભાસ્કર ભવન રહેશે. એટલે ટ્રસ્ટીઓના પણ અમે બંને જણા ઋણી છીએ. આવા નવા કાર્યક્રમો ચાલતા રહે એવી અપેક્ષા છે. જય ભારત. ખૂબ ખૂબ ધન્યવાદ બેન. આપે તો અનેકના જીવનમાં પ્રકાશ પાથર્યો છે, એટલે એ જ પ્રક્રિયા કુદરત આપના દ્વારા કરાવતી રહે એ જ અપેક્ષા રાખીએ અમે. વિચાર વાટિકા પરિવાર ભલે એક વોટ્સઅપ ગ્રુપ છે, પણ એ લોકોમાં અથવા નેત્રહીનોમાં જે કંઈ આંતરિક એમની કેટલીક ચેતનાને જાગૃત કરવાની વાતો હોય, એમના સામાન્ય જ્ઞાનને વધારવાની વાતો હોય, એમને સમાજ સાથે જોડવાની વાતો હોય, સમાજની સમસ્યાઓને એના વિશે ચર્ચા વિચારણા કરવાની વાતો હોય, તો એના માટે જે ગ્રુપ બનાવ્યું તો એના વિશે રાજેશ વાત કરશે અને અતિથિઓને પણ આવકારશે આપણા ગ્રુપ વતી. રાજેશ રાઠોડ. માનનીય ગુણવંતભાઈ શાહ સાહેબ, મહેતા સર, પ્રવીણા મેમ, તેમજ ટ્રસ્ટીગણ, તેમજ વિચાર વાટિકા ગ્રુપના દરેક ભાઈ બહેનો, આજે તો મારા અંગત પોઈન્ટ ઓફ વ્યૂથી કહું તો ભાસ્કર મહેતા સાહેબ સાથે વાત કરવાનો મને મોકો મળ્યો છે એવું કહું. અમે વિચાર વાટિકાની વાત પર તો આવું જ છું, પણ અમે જ્યારે નાના હતા અને રીડિંગ કોમ્પિટિશનમાં જતા, મહેતા સાહેબ પછી ગાંધીનગરવાળા ગગન મહેતા સાહેબ ત્યાં આવતા, ઇનામનું ડિસ્ટ્રીબ્યુશન કરતા, ત્યારે અમારા નંબર પણ આવતા, પણ અમને એમ થતું કે આ કોણ બોલે છે, આવું કેવી રીતે બોલાય, આપણાથી બોલાય ખરું? અને એવું અમને થતું. અમે ચોથા ત્રીજામાં ભણતા, 1983, 85, 86ની વાત કરું છું, ત્યારે અમને એમ થતું કે આ મહેતા સાહેબ છે, આ ગગન મહેતા સાહેબ છે, આ ભાસ્કરભાઈ મહેતા સાહેબ છે, એવું અમને થતું. અને અમને ઘણીવાર એમ થતું કે અમે આમના જેવું ક્યારેક બોલી શકીએ તો, એવું અમને ઘણીવાર મનમાં એવું અમે ડ્રીમ જોતા. તો એ આજે ખરેખર હું મારી જાતને બહુ અહોભાગ્ય સદભાગી ગણું છું કે સાહેબની ઉપસ્થિતિમાં મને 2 વાત કહેવાનો અવસર મળ્યો છે. તો બીજી વાત મારે એ કરવી છે કે આ તબક્કે ગુણવંતભાઈ શાહ સાહેબ, મહેતા સાહેબ, પ્રવીણા મેમ, આ બધાને જોઈને એક વાત કહેવાનું મન થાય कि जीना तो है उसी का जिसने ये राज जाना है, जिंदगी है काम आदमी का जिसने औरों को जीना तो है उसी का जिसने ये राज जाना है, काम आदमी का औरों के काम आना, जीना तो है उसी का जिसने ये राज जाना. તો આ ત્રણેય મહાનુભાવો શાહ સાહેબ, મહેતા સાહેબ,
પ્રવીણા મેમ, આ બધાના જીવનમાંથી આપણે એક સંદેશ લેવાનો છે, શીખ લેવાની છે કે આપણું જીવન કોઈક અન્યના ઉત્થાન માટે આપણે સમર્પિત કરવાનું છે. અને આપણે દરેક જણ અન્ય નેત્રહીન, અન્ય કોઈ પણ તકલીફવાળા, શારીરિક તકલીફવાળા વ્યક્તિની જો થોડી થોડી જવાબદારી આર્થિક રીતે, સલાહની રીતે, જે પણ આપણાથી શક્ય બને સમય ફાળવવાની રીતે જો આપણે આટલી જવાબદારી લઈ લેશું તો આપણા સમાજનો ઘણો બધો ભાર ઓછો થઈ જશે એવો મને વિશ્વાસ છે. પ્રવીણા મેમે ઘણી બધી વાતો કરી, 1983થી સંસ્થાની સફરની વાતો કરી. એમાં એક વાત પણ અમે લોકોએ નોંધી છે કે આપે સમયસર જે નવું યુવા મંડળ, નવું નેતૃત્વ સમયસર સુકાન જે મિત્રોને સોંપ્યું છે એના માટે અમે બધાએ નોંધ લીધી છે અને એમણે ખૂબ એ સક્ષમ વ્યક્તિઓ છે અને એના માટે અમે તમને ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ. વેલ ટાઈમ્ડ ડિસિઝન, અને એનાથી આ ઈડર સાબરકાંઠા NABનું ભવિષ્ય બીજા 50 વર્ષ માટે સુરક્ષિત થઈ જશે એવો અમને અનુભવ ગઈકાલથી થઈ રહ્યો છે. વાત વિચાર વાટિકા તરફ આવું. શાહ સાહેબ, ગુણવંતભાઈ શાહ સાહેબ, બાકી મહેતા સાહેબ તો જાણે છે, અમારામાંના જ છે, એટલે કે અમારા નેત્રહીનો માટે હોસ્ટેલમાં તો અમે સુખી હોઈએ કારણ કે બધા જ બ્લાઇન્ડ હોય, પણ અમારી હોસ્ટેલ જીવન પતી જાય ને પછી વાસ્તવિક રીતે અમને અમારું નેત્રહીનપણું બહુ ખલે. કારણ કે ઘરમાં રહેવાનું, નોકરીએ જવાનું, ફરી સાંજે આવી જવાનું, આ જ સમાજમાં પણ લોકો દેખે, સાઈડમાંથી જતા રહે, કોઈ બોલે ન બોલે, એટલે ખૂબ એકલતાનો અમે સામનો અમારે કરવો પડતો હોય. તો એવા સંજોગોમાં અમને એક વિચાર આવ્યો વર્ષો પહેલાં, આજથી 15 વર્ષ પહેલાં, કે આપણે એવું કેમ ન કરીએ, આપણે ચોરે ન જઈ શકીએ, ચોપાલ પર ન બેસી શકીએ બહાર લોકો જોડે, તો આપણે એક વોટ્સએપ ગ્રુપ બનાવીએ અને એની અંદર સાંજે 6 વાગે બધા ભેગા થાય અને રાતના 11 વાગ્યા સુધી બધી વાતો કરે, જેથી કરીને આપણે જાણે ઓટલે બેઠા હોય એવો આપણને આનંદ આવે. તો એનાથી આપણું માનસિક સ્વાસ્થ્ય પણ સુધરે અને એકબીજાના વિચારોની આપલે પણ થાય અને આપણે બધા એકબીજાનું સુખ દુઃખ વહેંચી શકીએ. આવા વિચાર, મૂળ પાયામાં આવા વિચારમાંથી આ વોટ્સએપ ગ્રુપો એનો ઉદ્ભવ થયો 10-15 વર્ષ પહેલાંથી, અને ઘણા બધા ગ્રુપો આજે તો વોટ્સએપમાં ચાલતા આવ્યા છે. એમાંનું એક વિચાર વાટિકા ગ્રુપ, એના ભૂતકાળના ઇતિહાસ તરફ મારે જવું નથી, પણ એ વિચાર વાટિકા ગ્રુપ છેલ્લા 4-5 વર્ષથી ચાલે છે અને ચોથું એનું આ સંમેલન થઈ રહ્યું છે. અને એમાં અમે વોટ્સએપ ગ્રુપની અંદર બધા સાંજે મળીએ, વાતો કરીએ સુખ દુઃખની, અને પોતાના મનની કઈ વાત મૂકીએ, હરીફાઈઓ કરીએ, સુવિચારો મૂકીએ, અને અમને બધાને એમ થાય કે અમે હોસ્ટેલમાં છીએ, અમે બધા સાથે છીએ, હજુ અમે સાથે જીવીએ છીએ. તો આ પ્રકારની એક અમને જીવન વધુ જીવવા માટેની એક પ્રેરણા અને પીઠબળ મળી રહેતું હોય છે આ વોટ્સએપ ગ્રુપ. તો આ વિચાર વાટિકા ગ્રુપ સંદર્ભની અમે વાત કરી. અને ફરી એકવાર મહેતા સાહેબને કહીએ કે 1983થી એમણે જે કેડી કંડારી ગુજરાતમાં, વિશ્વમાં, દેશમાં, એ કેડી આજે એક રાજમાર્ગ બની ગઈ છે અને એના પર અમે બધા પાપા પગલી કરવાનો પ્રયાસ કરીએ છીએ. આપના આશીર્વાદ ઈચ્છીએ છીએ. આપનું સ્વાસ્થ્ય ખૂબ સારું રહે એવું વિચાર વાટિકા ગ્રુપ તરફથી આપને અમે સૌ શુભકામના આપીએ છીએ. ખૂબ ખૂબ અભિનંદન. ધન્યવાદ. ખૂબ ખૂબ ધન્યવાદ ભાઈ રાજેશ. તો થોડો આપણે એમાં એક સૂરનો સંગાત પણ લઈએ. સુરેશ સાવલિયાને નમ્ર વિનંતી કરીશ કે એક સરસ મજાની પ્રસ્તુતિ આપણને સૌને સંભળાવશે. ભાઈ સુરેશ સાવલિયા. हेलो एक गजल रजू करूँ छू.
હાલો. જે ગઝલ સોલી કાપડિયાની છે તે રજૂ કરવા જઈ રહ્યો છું. કોક વાર આવતાને જાતા મળો છો તે, કોક વાર આવતાને જાતા મળો છો તે, મળતા રહો તો ઘણું સારું. હોઠ ન ખુલે તો હવે આંખોથી હૈયાની વાતો કરો તો ઘણું સારું. કોક વાર આવતાને જાતા મળો છો તે, કોક વાર આવતાને જાતા મળો છો તે. મારી છે કુંજ કુંજ વસંતી વાય રે, કોયલ કરે છે ટહુકારો. મારી છે કુંજ કુંજ વસંતી વાય રે, કોયલ કરે છે ટહુકારો. આવો તમે તો મન કહું કે આનંદમાં, આવો તમે તો મન કહું કે આનંદમાં, ખીલી ઉઠે આ બાગ મારો. સાને સતાવો મારી ઉરની સિતારમાં, સાને સતાવો મારી ઉરની સિતારના, તારો છેડો તો ઘણો સારો. હોઠ ન ખુલે તો હવે આંખોથી હૈયાની વાતો કરો તો ઘણો સારો. કોક વાર આવતાને જાતા મળો છો તે, કોક વાર આવતાને જાતા મળો છો તે, મળતા રહો તો ઘણું સારું. હોઠ ન ખુલે તો હવે આંખોથી હૈયાની વાતો કરો તો ઘણું સારું. કોક વાર આવતાને જાતા મળો છો તે, કોક વાર આવતાને જાતા મળો છો તે. થેન્ક યુ. ની શબ્દ રચના માણવાની ખૂબ મજા આવી. તો હવે લાયન પ્રેસિડેન્ટ ચંદ્રકાંતભાઈ સોલંકીનો આ સંસ્થા સાથેનો જૂનો નાતો અને ભાસ્કરભાઈ સાહેબ સાથે તો એમણે જે વર્ષો વિતાવ્યા છે એ એટલા આનંદદાયક, એટલા સુખદ વર્ષો છે, એની યાદો તો આ ટોપલે ભરાય એટલી બધી છે. પણ તો થોડી ઘણી વાતો શેર કરશે ચંદ્રકાંતભાઈ સોલંકીને નમ્ર વિનંતી કે પ્રસંગને અનુચિત બે શબ્દો કહેશે. સમારંભ અધ્યક્ષ ગુણવંતભાઈ શાહ સાહેબ,
જેને હું પહેલેથી જ મારા ચેરમેન તરીકે સંબોધું છું અને મારો 2 નંબરનો સાહેબ. મારે અમુક બાબતમાં નંબરો આપવા પડે છે મારી લાઈફમાં. ભાસ્કરભાઈ, પ્રવીણાબેન, NABSDBના તમામ, હું પણ એમાં આવી ગયો, તમામ એક્ઝિક્યુટિવ મેમ્બર્સ, વિચાર વાટિકા વોટ્સએપ ગ્રુપના અધ્યક્ષ ભાઈ શ્રી ઉમેશભાઈ, તેમજ આપ સૌ. ભાસ્કરભાઈ અને અમે બંને નવરંગપુરામાં ભણ્યા હતા. પછી 1987માં એવી કંઈક બનાવો બની કે મારે એમના હંમેશા ડેવલપમેન્ટ ઓફિસર હોય એમનો જમણો હાથ હોય, તો બહુ ટૂંકા ગાળા માટે મને ડેવલપમેન્ટ ઓફિસર તરીકે આ સંસ્થામાં કામ કરવાની તક મળી, જે મને જિંદગીભર યાદ રહેશે. કે 2.5 વર્ષની ટૂંકા ગાળામાં પણ ભાસ્કરભાઈ પાસેથી જે એડમિનિસ્ટ્રેશન હું શીખ્યો છું એ કદાચ બીજાની એજન્સીમાં હું ગયો હોત તો હું ના શીખી શક્યો હોત. એમણે જે મને એડમિનિસ્ટ્રેશન શીખવાડ્યું એના કારણે હું અંધજન મંડળ નડિયાદના છેલ્લા 30 વર્ષથી જનરલ સેક્રેટરી છું અને નેશનલ એસોસિએશન ફોર ધ બ્લાઇન્ડ આણંદમાં 2023થી જનરલ સેક્રેટરી છું. મને 2011ની અંદર 210થી પણ વધારે દેશોમાં ડેવલપ્ડ લાયન્સ ક્લબમાં એમણે જોડ્યો અને એ હું લાયન્સ ક્લબ વસ્ત્રાપુરમાં હું મેમ્બર બન્યો અને એનાથી જે મારું સોશિયલ સ્ટેટસ બન્યું છે એ પણ મને જિંદગીભર યાદ રહેશે, જેના કારણે હું 5 વાર ડિસ્ટ્રિક્ટ કેબિનેટમાં વિવિધ પોર્ટફોલિયા પર મેં કામ કર્યું છે. એમના વડપણ નીચે મેં 3 મલ્ટિપલ કોન્ફરન્સ એટેન્ડ કરી છે. NABSDB 40 વર્ષ ઉજવી રહ્યું છે, ભાસ્કર મહેતા 75 વર્ષ ઉજવી રહ્યા છે અને લાયન્સ ક્લબ ઓફ વસ્ત્રાપુર મોસ્ટલી ઓફ ધ બ્લાઇન્ડ 50મું વર્ષ ઉજવી રહ્યું છે. તો આ ત્રિવેણી સંગમ છે, તો આ જે કંઈ થયું છે એ મારા ચેરમેન ભાસ્કર મહેતાના લીધે છે. એમણે, આ તો મારી પર્સનલ વાત થઈ, મારા પર્સનલ અનુભવો થયા, મારી પર્સનલ જિંદગીના અપ્સ એન્ડ ડાઉન્સ પણ પ્રવીણાબેન, ભાસ્કરભાઈ, ભાઈ શ્રી ઉમેશ બધા જાણે છે. પણ મને પર્સનલી બી મને એટલું એમણે હિંમત આપી છે કે જે હું જિંદગીભર ભૂલી શકીશ નહીં. આજે પણ ના કહેવું જોઈએ પણ છતાં લીલાબા મારા મમ્મી બેડ રેસ્ટમાં છે, પણ મારા ચેરમેનનો કાર્યક્રમ હતો એટલે એમાં હું ના આવું તો એ યોગ્ય નહોતું, એટલે બીજાને કેરટેકરને સોંપીને પણ હું આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યો છું. મને આ કાર્યક્રમમાં આવવાની જે પ્રેરણા મળી અને ઈશ્વરે જે શક્તિ આપી તે બદલ પણ હું કૃતજ્ઞ છું. આવું તો સાહેબે મને નહીં અનેક દિવ્યાંગોને, ચાહે વિકલાંગ કમિશનર હતા ત્યારે નહોતા ત્યારે સંકલિત શિક્ષણ યોજનામાં પગાર અનિયમિત હતો ત્યારે પણ તેમના ફેમિલી મેન્ટેનન્સ માટે પણ આઉટ ઓફ વે જઈને જે ચેરમેને એમને મદદ કરી છે એ પણ મને યાદ છે, કારણ કે હું આ સંસ્થા સાથે 1987થી કનેક્ટેડ છું. તો આ રીતે ભાસ્કરભાઈની તબિયત હવે સુધારા ઉપર છે અને આવી સુધારા ઉપર રહે અને આ સંસ્થા વધુને વધુ પ્રગતિ કરતી રહે તેવી શુભેચ્છા પાઠવું છું. થેન્ક યુ વેરી મચ. ભાઈ ફોન કોનો બોલે છે?
સાયલન્ટ કરી દો એને. તો મિત્રો ખૂબ ખૂબ ધન્યવાદ ભાઈ ચંદ્રકાંતભાઈ, આપે જે કંઈ જીવનની ખટમીઠી વાતો યાદ કરી છે આજના પ્રસંગે, ખૂબ ખૂબ ધન્યવાદ. તો મિત્રો ગઈકાલે આપણે સુગમ સંગીતની સ્પર્ધા યોજેલી, તો ત્યારે આપણે રિઝલ્ટ જાહેર નહીં કરેલું અને એના ઇનામો પણ અહીંયા અત્યારે જ અપાશે. તો હવે એ આતુરતાનો અંત આવી રહ્યો છે. તો ભાઈ જસવંત આવી જાઓ. ત્રીજા નંબર. તો એમાં તૃતીય સ્થાને આવે છે રાજેશ રાઠોડ, દાહોદ. ભાઈ પૂર્વેશને નમ્ર વિનંતી કે ભાઈ રાજેશને ઇનામ આપશે. ગઈકાલે ખૂબ ગઝલો ને ગીતો ને સારી જમાવટ થઈ છે. તો હવે દ્વિતીય સ્થાને આવે છે સુરેશ સાવલિયા. તો સંદીપ રામીને નમ્ર વિનંતી કરીશ કે આપ એમને એ ઇનામ અર્પણ કરશો. રોકડ પુરસ્કાર છે 600, 500 અને 400ના આ 3 પુરસ્કારો આપણને આલજીભાઈ રાઠોડ તરફથી મળ્યા છે. તો આપણે એ બાબતે એમનો પણ ખૂબ ખૂબ આભાર માની લઈએ. થઈ ગયું. હવે વાત રહી પ્રથમ સ્થાનની. તો અમિતા ખાંટ પ્રથમ સ્થાને આવી રહ્યા છે અને એમને ઇનામ આપશે પ્રવીણાબેન મહેતા. નીચે ઓકે, એના વતી કોઈક લઈ લો ને. તો ત્યાર પછીના 2 પુરસ્કાર ઇનામો પણ છે, પ્રોત્સાહન ઇનામો. મીઠીબેન ગામિત આવશે, ₹200નો રોકડ પુરસ્કાર છે. પ્રવીણાબેન મહેતા આપશો. અને રામદેવસિંહ જાડેજા બીજું પ્રોત્સાહન ઇનામ છે. તો એમને ભરતભાઈ પંડ્યા આપશો. ભરતભાઈ. રામદેવસિંહ નથી? ઓકે, હા અમિતાબેન આવી ગયા છે. ચાલો પ્રથમ નંબરે હવે ગુણવંતભાઈ શાહ સાહેબને આપો ને. ચાલો.